હા 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 આ કેટલી ગરમી પડે છે આ ગરમીનું નોકરી કરવી ને એ જ મોટો લોસો થાય છે આ ગરમીનું છે રહેવાતું નથી પણ હવે તો એકાદો વરસાદ થાય ને તો કાંઈક આમ ઠંડુ હવામાન થાય તો કાંઈક મજા આવે પણ આજ ઓમ આપણે નિરાશ છીએ કારણ કે આજ કોઈનો આમ કેસ બેસ આવ્યો નથી નકર તો ગરમીને હેરાન થઈ જાય એટલે અત્યારે કોનો ફોન હાલે આ તો કમિશનર સાહેબનો હા સાહેબ કમિશનર બોલું છું. બોલો બોલો સાહેબ ઇન્સ્પેક્ટર કુકા સાહેબ બોલો. હા હા તમારી વાત કાન દઈને સાંભળો. હા બોલો પડખેનું ગામ રહ્યું ને ત્યાં નદી કિનારો છે. ઈ નદીમાં છેકથી શાર્ક માછલી આવી ગઈ છે દરિયામાં થઈ. તમારે પડખેવાળા ગામમાં જઈને બધા માણસોને કહેવાનું છે કે નદીમાં નાહવા ન જાય નકર શાર્ક બધાને ખાઈ જાય છે. ઓકે? ઓકે સાહેબ પણ અત્યારે આ તડકાનું જાવું હાનના ટાઢો પરનો જાવ તો હા તે વાંધો નહીં. ટાટા કોણ ના જાયજો. હું તમને પગારે 6 મહિના પછી ચાલશે ને? એ ના ના સાહેબ હાલો જાવ છું હા તો ગામને તાના માના મારા ઓર્ડરનું પાલન કરો. એ હા સાહેબ આ સાહેબને આવા ધંધા કાંઈ ખરાબ બપોરે ફોન કરે કે બાજુના ગામમાં અહીંયા કરે કે નદીમાં સાર્ક આવી ગઈ છે હવે હાલ સાહેબે કીધું એટલે ઓર્ડર માનવો જ પડશે જવું પડશે હાલો હાલો ઉતાવળ રાખો મારા દીકરા કાંઈ નહીં તો વાડીએ થાવીને બપોરે ખાઈ પીને સૂઈ ગયા અને 2 કલાક ખૂતા તમારો બાપ 3 વાગ્યા હમણાં હાંજ પડશે હાલો ઉતાવળ રાખો વાડીએ ઘણું કામ છે હાલો બાપુ મને નાવા જાવું છે પૈસો બહુ વરે છે મારા દીકરાને કાંઈ નહીં પરસેવો બહુ વરે 2 કલાક ખૂતા ત્યારે નાઈ ન લેવાય ના મને નાવા જાવું છે આમ તો જો આનું શું કરવું તું મારો છોકરો છો ને એટલે કાંઈ નહીં ને 2 ઝાપટા એને પાડ દે એ રોહિત્યા હવે એક કામ કર તું શું ખબર છે શું મારા છોકરાને લઈને આપણા ગામ પાસે નથી અહીંયા તમે ગાય ગા નાતા હો અને નાય બેન વાડી આવો બરોબર અને હું રહ્યો ને દુકાને માવા લઈને વાડીએ જાઉં છું હાલો ઉતાવળ રાખજો જાવ અલે મારા બેટા કેવા કઈ ખબર જ ન પડતી લાય હું તો આયલો જાઉં દુકાને માવા બાવા લઉં આ રોહિતા ગાય ફાઈલ ને બહુ ગરમી થાય છે હા તને ગરમી થાય તું શેઠનો છોકરો છો ને તારે કાલે મેસી વાળી ગાડીમાં જ ફરવાનું હોય હાલમ ગઈ ખા સાંભળો ગામના સાંભળો આપણા ગામની નદીમાં દરિયામાંથી એક શાર્ક માછલી આવી ગઈ છે તો ત્યાં કોઈને કપડાં ધોવા કે નાવા ન જવું સાંભળો ગામના સાંભળો હાલ ટેણી હાલ તારી બાપ આમ જો આ કેવી નદી છે અને આજ તો નાવાની મજા આવી જાય છે હાલ ગઈ ખા કપડા કાઢ કપડા આજ તો કેટલું ના લેવું હો રોહિતા આ ધરાઈ તા લગી નાવું છે આજ તો મજા આવી જાય છે મારા બાપુ નથી એ હાલ ને ખાઈ જો ઉતાવે રાખ ને હાલ હાલ પર હાલ કેવી નાવાની મજા આવી છે રોહિતા આવો કુકા હાસી વાત તો પછી સાંભળો ગામના સાંભળો આપણા ગામની નદીમાં દરિયામાંથી એક શાર્ક માછલી આવી ગઈ છે તો ત્યાં કોઈને લુગડા ધોવા કે નાવા ન જવું સાંભળો ગામના સાંભળો સાહેબ ઉભા રહ્યો હું રાયડું નાખો છો? એટલે તારો બાપ તને ખબર નથી શું ગામમાં કેરોનો બરાડા પાડું આપા બોલો બોલો મને કાંઈ ખબર નથી બોલો ને બોલી આપણા ગામની નદી નથી હા એમાં દરિયામાંથી એક શાર્ક માછલી આવી ગઈ છે હે હા અરે બાપ રે તો સાહેબ તમે હાસું કહો છો તે તારો બાપ તને હું ખોટું લાગ્યું એ સાહેબ મારે તમને શું કેવું મારો છોકરો અને મારો માણા એ બે નદીએ નાવા જાય ન હોય હા સાહેબ તમે હાલો કાંઈ કા નકર આમ જો એ શાક માછલી રહીને મારા છોકરાને ને મારા માણાને ખાઈ જશે હાલો હાલો હાલ હાલ થોડો કાંઈ કા હા રોહિતા આપણે બે ડૂબકી ડોર રમી ડૂબકી ડોર પટેણી તાર બાપુ ખારા નહીં થાય એ ખારા નો થાય જ્યાં સુધી હું બેઠો હોય ને કોઈ ખારું નો થાય આપણે હાલ નથી આ તો જો હાલ કોનામાં જાજુ પાણી છે હાલ જોવી હાલ હાલ કઈ મેં બંગાળી ને ફેરી હાલ જોવું હોય તો હા તો આવતો રે હાલ આવી ગયો
હાલને ગાડિયા હાલને. સાહેબ દોડું તો શું સાહેબ, મારા છોકરાને કઈ થવા ન દેતા. ઊભી નો રે. તારો બાપ એક વાર તો છોકરાને નદીએ નાવા મોકલે છે ને પાછો કેસ મારા છોકરાને કાંઈ ન થવા દેતા. પણ સાહેબ મને કાંઈ થોડી ખબર હતી કે નદીમાં મોટી જબર શાર્ક માછલી આવવાની હતી. હવે છોકરાને કંઈક થઈ જાય છે ત્યારે સાહેબ એટલે જ તમને કહું, મારા છોકરાને કે મારા માણસને કઈ થવા ન દેતા. હાલ એમ હાલ. હલો હલો સાહેબ, ઉતાવળ રાખો થોડો. અઢેરી તારે જેટલું ભાગવું એટલું ભાઈ, અને હું તારે નાવું છું. ઓ મારા કાંગલા તાર કીધે કાઈ ન થતો. હાલો હું હાલો જાઉં. આ જા હું હેલો છું. અરે બાપ રે અટેરી તારી બાપ તારી મને સાર માછલી આવે છે હાલ કે એ પાછો ઓ જા જા ખોટું બોલ માં. એ તારો બાપુ હાસુ કહું જો તારા પડખે આવી જો આવી અરે બાપ રે આ શાર્ક માછલીએ જાડીએ છોકરાને પકડી લીધો. અરે હું કરું? એ કોઈ હે એ બસાવો, એ કોઈ હે. હાલો સાહેબ હાલો, મારા છોકરાને માણસને કઈ થવા ન દેતા. હાલો. એ તારો બાપ તને જેટલી વાર કીધું મેં કાંઈ નહીં થવા દઉં. હાલ તું આમ. હા સાહેબ ઉભા રહ્યો તો. આમ તો જોવો, આ તો મારું માણસ દોડ્યો આવે છે. શું થયું છે? એ ઉભો રે ઉભો રે. તારી માને આ દોડા દોડતું કા આવતો તો શું થયું? એ શેઠ તમારા છોકરાનું ને શાર્ક માછલી ઉપાડીને વહી ગઈ. હા અરે બાપ રે, તું આચું કેસ? હા એની મારે હવે શું કરું? મારો હાથ ખોટનો છોકરો. એ તમારો બાપ રોવાનો ટાઈમ નથી. હાલો આમ. હાલો હાલો કાંઈ સાહેબ. બટા લે લે. આમ તો જો આ શાર્ક માછલીએ મારા છોકરાનું શું હાલ કરી નાખ્યો. બટા ઊભો થા. બટા બટા હા લે લે. આ શાર્ક માછલી મારા છોકરાને ખાઈ ગઈ. બટા આ તો કઈ બોલતો નથી. એ શેઠ જી થવાનું હતું એ થઈ ગયું. હવે તમે રોમાં. ભલા મણા મારે હાથ ખોટનો હતો, મને આવડા કેમ નો આવે. બટા એ શેઠ હાથ કોઈના જ બધાયને હોય. તમે રોમાં હિંમત રાખો. ઓય ગાડિયા, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તું આને લઈ જા અને વિધિ થતી હોય એ કરી નાખ. સાહેબ સાહેબ તમે એવું કાંઈક કરો કે આ નદીમાં જે શાર્ક માછલી છે ને એને તમે પકડી લ્યો, નકર અહીંયા કેટલાયના જીવ જાય છે સાહેબ, કેટલાયના જીવ જાય છે. એ હા, તું તારા છોકરાને વિધિ કરવા લઈ જા, એને હું પકડી લઈશ. હા હા, આ કેવો છોકરો હતો ને કેવા છોકરાનો જીવ લઈ લીધો આ શાર્કે. લાય હવે મારે કમિશનર સાહેબને ફોન કરવો પડશે. હાલો એ કમિશનર સાહેબ, તમે કહેતા હતા ને હાસુ આ નદીમાં હાસુ કા શાર્ક છે અને એ શાર્કે એક છોકરાનો જીવ લઈ લીધો. અરે હા સાહેબ, હાસુ કા એક છોકરાનો જીવ લઈ લીધો હે. સાહેબ તમે પોલીસ ફોર્સને મોકલો અને એક પિંજરું મોકલો, આ શાર્કને પકડવી જોઈશે. અરે સાહેબ નહીં પકડે ને તો આ કેટલા ગામનાનો જીવ લઈ લીશે. એ હા મોકલો. એ સાહેબ ત્યાં સુધી હું અહીંયા જ છું. એ હા, હવે આ પોલીસ ફોર્સ આવે ને ત્યાં સુધી મારે અહીંયા નહીં રહેવું પડશે. જો કોઈ કાંઈ નવા બવા આવશે ને તો એનું અહીંયા શાર્ક જીવ લેશે.